પરિવારમાં સામૂહિક આત્મહત્યા સમાજમાં અને યુવાનોમાં આત્મહત્યા વધી રહી છે, ત્યારે આપ શું સંદેશો આપશો? બહુ જ વારંવાર કથાના માધ્યમ દ્વારા કહું છું, ઘણા પરિવાર સામૂહિક આત્મહત્યા કરે એનું કારણ એક જ છે, કરજો હોય છે માથા ઉપર. અને બહુ હૃદયથી કહું છું કે ભલે નાના ઘરમાં રહેજો, કરજો નહીં કરવું, માથા પર કોઈ દાણું ન કરવું. અને કોઈ યુવાનને હૃદયથી પ્રાર્થના છે કે કોઈ પણ પ્રકારનો એટલો કરજો નહીં કરવો કે તમે આત્મહત્યા કરવા તરફ મજબૂર થાવ. અને આત્મહત્યા કરવી પણ નહીં. અને કોઈ પાસેથી પૈસા લીધે તેને હાથ જોડીને કહેવાનું, ભાઈ મારી પાસે થાય ત્યારે હું તને આપી દઈશ. જાજે ભાગે આત્મહત્યા કરનારા કરજાવાળા હોય છે કે ઓલા લોકો એટલું દબાણ કરતા હોય. અને બહુ વિનંતી, વ્યાજે પૈસા નહીં લો, મોટા મોટા વ્યાજથી પૈસા નહીં લો. પછી આકરી ઉઘરાણી પહેલાં લોકો કરે, આપણને જીવવા જેવું ન રહે, દબાણ કરે, પછી ઘણી બધી અરાજકતા ઊભી થતી હોય છે. તેથી જીવનમાં ધીરે ધીરે આગળ વધો. તમે રાતોરાત ધનપતિ થવાનો વિચાર ન કરો, કારણ કે જેટલા દુનિયામાં સફળ પુરુષો થયા છે એની જર્ની જરા જુઓ. એની જર્ની 25, 30, 35, 40 વર્ષની તેની જર્ની હોય, એનું જીવન આખું જતું રહ્યું છે. ત્યારે એને કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મળી હોય, 2 પૈસા મળ્યા હોય છે. તેથી બને ત્યાં સુધી કોઈ અનિત્યનું કામ પણ ન કરવું, એવું કાર્ય પણ ન કરવું કે આત્મહત્યા કરવા તરફ મજબૂર થઈએ. અને વિશેષ કરીને સામૂહિક આત્મહત્યા ત્યારે જ થતી હોય છે જ્યારે એના પર કરજો થતો હોય છે. બાકી સામૂહિક આત્મહત્યા તો બને ત્યાં સુધી બીજા કોઈ કારણો નથી હોતા. પારિવારિક કોઈ મન દુઃખ હોય, એવી કોઈ ભૂલો થઈ હોય, અને જે પરિવારમાં નિરંતર કંકાસ કજિયા ચાલતા રહ્યો હોય છે એ પરિવાર લગભગ સામૂહિક આત્મહત્યા કરતો હોય છે. અથવા મોટો પૈસાનો કરજો થયો હોય તો જે આત્મહત્યા કરતો હોય છે. તેથી બહુ હૃદયથી વિનંતી કરું છું મારા યુવાનને અને દરેક પરિવારજનોને, કોઈ પણ જીવનમાં ઘટના બને, આ દુનિયામાં કોઈ બંદૂક નથી મારી દેતો. અને જીવી લેવું એકવાર, જીવીને દેખાડી દેવાનું એકવાર. અને 2 હાથ જોડીને વિનંતી કરવાની, જો અમે ભાઈ જીવતા રહીશું તો તારા માટે બધું અમે કરી શકશું, અમે આ દુનિયામાં નહીં હોય તો તારા માટે કોણ બધું કરવાનું છે. એટલે આત્મહત્યા નહીં કરવી તેવી એક હૃદયની પ્રાર્થના. સામૂહિક આત્મહત્યા તો એટલું બધું દુઃખ અને આઘાતની વાત છે. તો સૌને મારી પ્રાર્થના કે ખૂબ શિવને યાદ કરજો, અને શિવજી તમને જીવન જીવવા માટેનું ખૂબ બળ પૂરું પાડશે. અને દિલથી કહું છું, મહાદેવનો જે પરમ ભક્ત હોય આત્મહત્યા કરે તો નહીં, આત્મહત્યા કરવાનો વિચાર પણ ન કરે, એ શિવ ભક્તોનું શ્રેષ્ઠ લક્ષણ છે.